એક દીકરો લાવો કે જે પોતાના મા કે બાપ ખાતર પોતાના ધંધાને પણ દાવ પર મૂકી દેતો હોય. ક્યારેક આ પાઠ ઉપરથી હું અમિતાભ બચ્ચનનું નામ લઉં છું. કેટલાકના મોઢા ચડી પણ જતા હશે કે મારા સાહેબ થઈને તમે શા માટે બચ્ચનને યાદ કરો છો? મને બચ્ચનની એક્ટિંગ સાથે કોઈ લેવા દેવા નથી, મને એના પિક્ચરો સાથે કોઈ લેવા દેવા નથી, પણ મેં જ્યારે જ્યારે એના પ્રસંગો સાંભળ્યા ત્યારે ઉડીને એક ગુણ જો એનો આંખે વળગતો હોય એવો કોઈ હોય તો એની માતૃભક્તિ છે. 72 વર્ષે એનો દીકરાના હજી ભાવ ના પૂછાતા હોય અને આ બાપ 72 વર્ષનો હીરો હજી પણ જો એના બોલિવૂડમાં ભાવ ચાલતા હોય, આપણે લેવા દેવા નથી, પણ એની પાછળ જો કોઈક બળ કામ કરતું હોય, એક બળ ચોક્કસ કામ કરે છે, એની માતૃભક્તિ છે. હોલેન્ડમાં શૂટિંગ ચાલતું હતું, ખુદ અમિતાભ એક્ટર હતા અને એમાં સમાચાર મળ્યા કે મુંબઈમાં મા તેજી બચ્ચનને લીલાવતી હોસ્પિટલમાં એડમિટ કર્યા છે. સાંભળજો. અને જેવા સમાચાર મળ્યા એટલે ડાયરેક્ટરને એણે કીધું કે પ્લીઝ શૂટિંગ અહીંયા અટકાવી દેવું પડશે, મારી માને એડમિટ કરી છે, મા જ્યાં સુધી હોસ્પિટલમાં હશે ત્યાં સુધી હું શૂટિંગ નહીં કરી શકું. મારતે પ્લેને હોલેન્ડથી આ છોકરો ઇન્ડિયા આવ્યો, મુંબઈ ઝૂમાં ઉતર્યો, જલસા કે પ્રતીક્ષા એના બંગલે ના ગયો, સીધો લીલાવતી હોસ્પિટલમાં ગયો અને હોસ્પિટલમાંથી જ્યાં સુધી મા તેજીને બહાર ન લાવ્યા ત્યાં સુધી આ છોકરો બહાર નથી. એથી આગળનો કિસ્સો તમને કહું. અમારે એક આચાર્ય મહારાજ હતા, જય શેખર સુરી મહારાજ, કાળ કરી ગયા છે. હિન્દુજા હોસ્પિટલમાં અમારે એમને બતાવવા લઈ જવાના હતા. અમે દાદરથી એમને હિન્દુજા લઈ ગયા મુંબઈમાં. અમે જેવા હોસ્પિટલના દરવાજા પાસે પહોંચ્યા, સામેથી એક કાર આવી. આ કારનો દરવાજો ખુલ્યો ને એમાંથી 6 ફૂટનો અમિતાભ બહાર આવ્યો. નજરે જોયેલી ઘટના તમારી સામે મૂકો છો. હું કઈ તમારી જેમ દોડી નતો ગયો એની પાસે. એ બહાર આવ્યો, નજર પડી અમારી, અને બીજી જ પડે જોયું કે એને પોતાના 2 હાથ અંદર રાખ્યા ગાડીમાં, અને ગાડીમાંથી 2 હાથ લઈને જોયું તો બહાર એની માં હતી. કરોડોના દિલની ધડકન કહી શકાય એવો અમિતાભ પોતાની માને પોતાના હાથમાં ઉચકી અને એને ચેરમાં બેસાડી. એ વખતે આખો હિન્દુજાનો સ્ટાફ નીચે ઉતરી ગયો. અમિતાભની સામે આવીને કે સર મેં લઈ જાઉં, સર મેં લઈ જાઉં. અને એ વખતે અમિતાભે કોઈની સામે ન જોયું, સગી માને પોતાના હાથે પોતે ચેરમાંથી લિફ્ટમાં લઈ ગયો, 12મે માળે પહોંચાડી, પાછા ઉપાડી એના બેડ ઉપર એને સુવડાવ્યા. કરોડોની દિલની ધડકન કહી શકાય એવો એક સ્ટાર પોતાની માની સેવા જો જાતે કરતો હોય, તમે તમારા મા બાપ કે ઘરડા સાસુ અને સસરાને કોઈ વોર્ડ બોય કે કોઈ નર્સના ભરોસે સોંપી દેતા હો, તો મારે તમને પૂછવું છે, આ પાઠ ઉપરથી તમારું દ્રષ્ટાંત આપું કે એનું દ્રષ્ટાંત આપું? સ્વાસ્થ્યના બલિદાન આપ્યા છે માએ. તમારી પાછળ લાખો ને કરોડો રૂપિયા જે મા બાપે વાપર્યા હોય એ જ્યારે ઘરડા થાય અને એને ક્યાંક વાપરવા હોય ત્યારે તમને કે બેટા 500 રૂપિયા જોઈએ છે, આપીશ મને, મારે એક નાનકડો ચડાવો લેવો છે. તમારા મા બાપને તમે એટલી પરમિશન નથી આપી, બા તારી જે ઈચ્છા હોય તે પૂરી કરજે, જે ચડાવો બોલવો હોય તેટલા બોલજે, પૈસા ભરાઈ જશે, તું ચિંતા નહીં કરતી. આંગળી પકડી અથવા ઉચકીને જે તમને દેરાસરને પાઠશાળા લઈ ગઈ હતી, આજે એની જ્યારે ઉંમર થઈ હોય ત્યારે તમે એને ઘરમાં જ બેસાડી રાખો. તમને એમ ન થાય કે લાવ હું એને જાત્રા કરાવું, લાવ હું એની સાથે જાઉં? તમે 8 વર્ષના થયા ત્યાં સુધી તમારી આંગળી પકડીને તમારી માં તમને બધે લઈને ફરી છે. હવે એના જ્યારે 8 વર્ષ બાકી હોય ને ત્યારે એની આંગળી પકડી અને તમારે એમને બધે ફેરવવાના છે. સ્વાસ્થ્યના એને બલિદાન આપ્યા છે. રાત્રે જાગીને પણ પોતે બીમાર હશે પણ એણે પોતાની બીમારીની કેર નથી કરી, આપણી બીમારીની કેર કરી છે. અને નંબર 5, અવસર આવે ને આ એ માં છે કે જે પોતાના
શ્વાસનું પણ બલિદાન આપવા તૈયાર થાય છે.